નમસ્તે. નેહલ થાનકી, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ સહમંત્રી તેમજ રાષ્ટ્રીય કારોબારી સદસ્ય. આજરોજ માધવાણી ખાતે સીલ લગાવવામાં આવ્યું. જે વાત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પોરબંદરને જાણ થતાં પોરબંદરની ટીમ ત્યાં દોડી ગઈ. વાત એવી જાણવામાં આવી કે આજથી અઠવાડિયા પહેલાં જ્યારે સીલ લાગેલું ત્યારે માત્ર 2 ક્લાસ જ સીલ કરેલા અને એક દરવાજો ખુલ્લો હતો કે જ્યાંથી વિદ્યાર્થીઓનું કાર્ય થતું હતું ફોર્મ ભરવાનું. કાલે કોઈ પણ નોટિસ કે જાણ વગર એ રૂમ પણ સીલ કરી દેવામાં આવ્યો, જેમાં સમગ્ર કોલેજમાં રહેલા ક્લાસરૂમની ચાવીઓ ત્યાં હતી. તો આજે સવારે વિદ્યાર્થીઓ જ્યારે કોલેજે પહોંચ્યા તો તમામ દરવાજા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ગાર્ડનમાં બેસવું પડ્યું અને પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ કાલની બપોરે 12 વાગ્યાની છેલ્લી હોતી, તો આજે ફોર્મ પણ ભરી શકાયા નહીં. તો ત્યારે વિદ્યાર્થી પરિષદે રામધૂન બોલી અને વિરોધ પ્રદર્શન કર્યું અને નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સાહેબને ફોન કર્યો કે આપ આવી અને આજના જ દિવસમાં સીલ ખોલો, નકર વિદ્યાર્થીઓનું ભણતર બગડશે અને સાથે એમના સેમેસ્ટરનું ફોર્મ છે એ ભરી શકાશે નહીં. ચીફ ઓફિસર સાહેબને ફોન કરતા એ તો ત્યાં હાજર થયા નહીં, પણ પ્રમુખ સાહેબ છે એ હાઉસટેક ડિપાર્ટમેન્ટના ભટ્ટ સર સાથે આવી અને સીલ છે એમણે ખોલ્યું. પણ જ્યારે આ વિદ્યાર્થી પરિષદે આ રજૂઆત કરી ત્યારે રજૂઆતના 4 થી 5 કલાક સુધી આ વિરોધ પ્રદર્શન સતત ચાલુ રહ્યું. ત્યારબાદ આ સીલ છે એ ખોલવામાં આવ્યું છે અને ફરીથી વિદ્યાર્થીઓના ફોર્મ છે આજે ભરવાના શરૂ થઈ ગયા છે. સીલ છે કાલે તો ચીફ ઓફિસર દ્વારા જ કરવામાં આવ્યું હતું. આજે નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી હાઉસટેક ડિપાર્ટમેન્ટના ઇન્સ્પેક્ટર ભટ્ટ ભાઈ સાથે આવી અને ચેતનાબેને ખુદ એમના હાથે જ એ સીલ ખોલી અને છે એ કાર્ય ફરી શરૂ કરાવ્યું છે.